મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો? તો અત્યારે આપણું મોર્નિંગ થઈ ગયું છે અને છે ને અત્યારે હું તમને લોકોને આ પાછળનું બધું જોઈને એવું લાગતું જ હશે કે હું ગામડે જ છું, કેમ કે મારું નક્કી ના હોય. હું થોડોક દિવસ થાય ને એટલે હું અહીંયા ગામડે આવી જાઉં, પછી જામનગર આવી જાઉં. મારું કાંઈ નક્કી, મારા કાંઈ નેઠા જ નથી રહેતા હું ક્યાં હોઉં નહીં. હવે આપણે છે ને અંકિતાને મળી જ તને ગમે આ અને રાટલો જો ચાની ટોપડી લઈને ઉભો કે પિયા વ્લોગ બનાવે, ચા બનાવતો અહીંયા આવ્યો. હાય કર દે. તો મિત્રો હવે આપણે નાઈ લઈ. મેં એને હે ને ખાંડ ભૂકીને એવું બધું તો નાખી દીધું હતું. મેં કીધું તું ખાલી મને પકવી દેતા, હું ઘરનું કામ કરના, ઘરમાં હજી રેડ પોફેડ પડ્યું છે, ઘરનું કામ કરીશ, પછી નાઈ લઈશ, પછી નાઈને તમને બધાને મળું કન્ટિન્યુ. હાય મિત્રો, તો આપણે નાઈને છે ને મસ્ત રેડી થઈ ગયા છીએ અને હે ને અહીંયા મારા ભાભીને ઘરે આવવું પડ્યું મારે નાવા, કેમ કે હે ને મેં મારા ઘરે હે ને ભડકા કરીને આવતી રહી, બીકના કારણે આવતી રહી. એમાં હે ને હું ઓલું પાણી ગરમ મૂકવા જતી હતી ને તો હીટર મૂક્યું ને તો ભડકો થયો ને તો પંખો ને લાઇટ ને એ બધું બંધ થઈ ગયું. ચાર્જિંગમાં મેં ફોન મૂક્યો ને તો ચાર્જિંગ થતું હતું. મેં કીધું હવે અહીંયા રહેવાય નહીં. હું કીધું અહીંયા રહીને તમારા કાકા ને મારા પપ્પાની આવશે ને તમે કીધું ખીજા હે, એટલે હું આ બાજુ આવતી રહી. પછી અહીંયા આવીને મારા ભાભીના ઘરે હવે નાઈને મસ્ત રેડી થઈ ગઈ. અને જો અહીંયા હે ને કેવા જામફળ આવે હે. મેં કાલે આવી હતી ને તો એકાદું પાડી ગઈ હતી, છે પણ કાચા હે. કાચા તો ખવાય નહીં, કાચા ખાઈ તો પેટમાં દુખે. અને જો રૂસલા અહીંયા, રૂસલા અહીંયા હાય કર દે, હાય આમ કર દે, આમ બાઈ જાવ. આ હું મોઢું છે ને મારું ભર્યું છે. હે બિસ્કિટ ખાઓ, ક્યાં ભાગસ? જીઓ એને તો આવું આવી ગયું. હવે હે ને જો આમાં ગુલાબ આવ્યા, મસ્તીના ગુલાબ. હજી એક ઓલી બાજુ છે, એમાંય કેટલા બધા ગુલાબ છે. અહીં કેવું છે જો ગામડામાં તો હવે કંઈક મજા જ અલગ છે. ત્યાં અહીંયા બદામ ને એવું બધું છે. અહીંયા એવો બગીચો છે. મને આમ અહીંયા ગામડે આવું એટલે મને આમ મજા જ આવ્યા રાખે, આમ સુકૂન જ અલગ હોય. અને મારા ઘરે હોય ત્યારે ઘરમાં હોય, ક્યાંય જવાનું તો હોય નહીં, ક્યાંક રખડવા જતા હોય, પણ આવી મજા તો ના જ આવે ને. હવે ઝાડવા એવું બધું ત્યાં તો હોય નહીં. અમારા ઘર પાસે હોય ઝાડવાનું, પણ આવું ના હોય ને, જામફળી બદામ એવું બધું ના હોય. હવે મારા ભાભીએ એને ચા બનાવ્યો છે, મને કે ચા પી લે. ને જારો હું વ્લોગ બનાવી લઉં પછી ચા પીવું. અને હે ને હજી મારે વાળે ભીને હજી હું નાઈને મસ્ત હજી તૈયાર થઈ. અને હે ને મારે ઇન્સ્ટાગ્રામમાં 5K કમ્પ્લીટ થઈ ગયા તમારા બધાના સપોર્ટથી. થેન્ક યુ સો મચ. કે એક જ મહિનામાં મારે હે ને 5K કમ્પ્લીટ થઈ ગયા. આભાર દિલથી તમારો બધાનો. જામફળ ખાવું હોય પણ કાચા હે. આમાં લીંબુ આવ્યા હે. મેં હે ને ઓલું નાખ્યું હતું માથામાં, શું કહેવાય, ચા આ નાખ્યું હતું. આ માથામાં નાખીને તો વાળ આમ મજબૂત રહીએ. પણ મારા વાળ તો હાવ પૂરું થઈ ગયું, હાવ અચ્છા થઈ ગયા. જામફળ હતા ખરા પણ કાચું અત્યારે નથી ખાવું. કાલ પાકી જાય કાલ ખાવ. યોગમાં બન્યા રહેજો છે એટલે હજી તો અમારે હે ને પાર્લરે જવું તું વિચારી છે હું મારા ભાભી બે કે પાર્લરે જાય કે ના જાય. હવે અહીંથી તૈયાર થઈને પછી જાશું અમારા ઘરે, પછી ત્યાંથી વિચારશું જાવું કે ન જાવું. તો વ્લોગમાં બન્યા રહેજો. હાલો આપણે ચા ને પહેલાં ચા પી લઈ. રૂસલો ક્યારનો રાયડું નાખે હે. તને બીક લાગે હે? હે તને બીક લાગે હે? આમ જોતો આ બહુ વાયડી નો થઈ ગયો. આમ જોતો હાય કર દે, થાય. હાલો આપણે ચા પી લઈ કન્ટિન્યુ. ગાગ્યા પાછો ભડકો કરી નાખ્યો. મેં તમને કીધું હતું ને બધાને કે હે ને મેં હીટર મૂક્યું ને તો ભડકો થયો, પાછો ભડકો થઈ ગયો, પાછું બધી લાઈટો બાઈટો વહી ગઈ. આ બગડી ગયું, શોર્ટ થઈ ગયું હે.
હીટર હવે નાખ દો, બીજું કઈ નથી. મેં જાય મેળી ઉપર આ બધા પતંગ ચગાવે. હવે ખીહર આવી ગઈ ને, ત્યાં બોલાયો કાન આવ્યો. એક અવાજમાં આવું જવાનું. હો જાવું જ જાવ. હેલો વઈ જાવ. જો કબૂતરા બતાવું તમને બધા. બસ હો કેટલા બધા કબૂતરા છે. કબૂતર મીંદડા અમારે અહીંયા જા ને હજુ અમારા ગામનું વ્યૂ શું જોયું. નારિયેળની તાળી છે ને, સામે દેખાય ત્યાં મંદિર છે. મિત્રો તો છે ને અમે મેળી ઉપર ચડીને બેઠા હે. મેં થોડાક વિડીયો શૂટ કર્યા. પછી હું અંકિતા બે બેઠ્યું છી. અંકિતા સાયકલ ઉપર ચડીને બેઠી. અંકિતાને બીજું કઈ કામ નથી, એક જ કપડામાં ફરે છે. એની પાસે બીજા એક કપડા હે નહીં. ગમે ત્યારે એક જ કપડા આમ કરે કે બોલમાં બોલવું તો પડે. જો ગમે ત્યારે એક જ ઓલું શું કહેવાય ને ડ્રેસનો લેંગો હોય ને એક જ હોય એની પાસે. પાછી મને હે ને સારા સારા કપડાં પહેરીને મારી પાસે આવે. મને એમ કેમ જો તો પિયા હું કેવી લાગુ, જો તો પિયા ટી શર્ટ કેવું લાગે, જો તો પિયા આ કેવું લાગે. મેં તો સારું જ લાગે ભાઈ. પહેરને પહેરવું હોય તો મારે હું તારે મને દેખાડું, તારે કેને દેખાડવું હોય મને દેખાડવું. હું એને એનું કેવું કહેવાનું શું થાય ખબર કે હું જેવા કપડાં પહેરું ને એવા એને પહેરવા. પણ મારા કપડાં એને પહેરવા હોય પણ મારા કપડાં એને થાય નહીં. હજી રહી ઝીંકી. હું જે કરું ને, હું જો આમ મસ્ત મસ્ત કપડાં પહેરતી હોય ને તો એ એની મમ્મી પાસે વાત કરે એમ કે મારે કપડાં એવા પહેરવા મમ્મી. એટલે મારો વાત કરે, મારો વાત કરવો જોઈએ. અને ગમે એવી તૈયાર થઈ હોય ને એટલે એ મારો ખાર કરે. ખાર નથી કરતી તો તારે પહેરવા તો જોઈએ એવા કપડાં. નામ ના સમજો કઈ ના કાલ નહીં ખોટી હાવ ખોટી છે. કાલ નથી નાઈ એ નાઈતી મને યાદ છે. પરમદી નહીં પરમદી કે ઓલે દી પરમદી જો બોલી ને મોઢે જ બોલી ને ખોટી છે હાવ. ઓલે દીએ કા પરમ દિવસે નાઈતી મને ખબર હે. મેં કીધું હવે તને નાવું નથી તો કે કાલે નાઈશ. કાલ હજી કાલે ના હે. એને કેવું ખબર કપડાં બદલાઈ લઈએ હાથ પગ ધોઈ લે એટલે કોકને એમ લાગે ને કે આ નાઈ જ છે. હાઈન પડી ગઈ. હવે આપણે નીચે જાય કંઈક ખાવાનું બનાવી. જોકે મારે તો બનાવવું ના પડાય. મને કોઈ કામ તો ખીંધે નહીં. મને એમ હતું કે હે ને મને ખીજાય પણ ખીજાણો તો નહીં કાંઈ વાંધો જ નહીં આવ્યો કેમ કે મારો વારો ચડી જાય. પણ ના ચડ્યો વારો. મને કાકી બહાર નાખ્યો એમાં બચી ગઈ. મેં મૂક્યું એ ભેગા ભડકો. હું કહું હવે ભાગાય અહીંથી અહીંયા રહેવાય નહીં ને ઘર. હું કહું મારા કાકાની આવશે ને જોકે ખીજાય તો નહીં પછી તોય આપણે બીક તો લાગે ને. પછી વહી ગઈ. ખાઈને પડી ગઈ. હવે તો હા હું બાય બાય નથી કરવું હજી. પછી કરશી બાય બાય. તો બન્યા રહેજો. પી મારા નામનું મેં ટી શર્ટ પહેર્યું એ તમને કોઈને ખબર છે? મારે પહેરવું તો નહોતું. મેં લીધું ને એ પહેલી વાર પહેર્યું છે આ ટી શર્ટ. મેં પહેર્યું જ નથી ક્યારેય. આ પહેલી વાર પહેર્યું કેમ કે મારો અક્ષર હતો ને એટલે મને મારો અક્ષરવાળું ના ગમે પહેરવું. એ હું એ કે મને પાછળનો કેમેરો કઈ મારે કે બાય બાય કરવું એને રમવા જવું છે. નાના છોકરાઓ તો રમવા જ જાય. અમે ઝીંકા હતા ત્યારે અમે વહી જતા રમવા. હવે તો અમે ક્યાં જાય રમવા. હવે તો મારી બેનપણીઓ કોઈ હે નહીં. લગ્ન થઈ ગયા હે મારી બેનપણીઓના બધીના. અડધી છે ને અડધી હારે વહી ગયું એવું બધું છે. એ બધીના લગ્ન થઈ ગયા હે. નકર અમે બધી પહેલાં છે ને નાની હતી ને ત્યારે ભણવા જતી ને ત્યારે રિસર્ચ પડતો ને 1 વાગ્યાનો રિસર્ચ પડે અમારે. ત્યારે હે ને અમે શું કરી ખબર 5 જ મિનિટ ખાલી ઘરે મોઢું દેખાડવા આવે. પછી હે ને અમારી એક દુકાન છે ને ત્યાં અમે બધું આખી ટોળકી થઈને ભેગ્યું થઈને બધું બેઠ્યું. હવે દિવસો પાછા આવે નહીં. હવે એવું કંઈ રહ્યું પહેલાં જેવું કંઈ રહ્યું જ નથી. સમય સાથે બધું બદલાય એવી રીતના બધું થઈ ગયું છે. પહેલાંના દિવસો કંઈક અલગ હતા. અત્યારના દિવસો કંઈક અલગ છે. પહેલાં તો કોઈ જાય આમ કાંઈ મોબાઈલમાં મને કંઈ ખબર જ ના પડતું. મોબાઈલ યુઝ જ ના કરતી. મોબાઈલ તો હમણાં મેં
કેટલો ટાઈમ થયો હશે, જામનગર ગયા ને અમે, જામનગર રહેવા ત્યારે મેં મોબાઈલ યુઝ કરવાનું ચાલુ કર્યું. ત્યારે હું અહીંયા હતી ત્યારે મેં કંઈ મોબાઈલ યુઝ જ ના કરતી. રખડવા વહી જતી, રમવા વહી જતી. એકવાર તો મારી મમ્મી હું ને મારા ભાઈ બે બાંધતા હતા ને, તો મારી મમ્મી મને કહે કે બંધ થાવ કે બાધમાં મને હુવા દીધી છે. તો એ અમે બે બાજ કરતા હતા. પછી મારી મમ્મીએ મને મારા ભાઈને બેને હે ને તડકાને ઊભા રાખ્યા ને એમાં હું એટલી તૈયાર હતી ને કે ઓલું પાણીને ખાબચી ભર્યું હતું ને એમાં હું ઊભી રહીને ઓલો આખો લાલ ટમેટા જેવા થઈ ગયો. આમાં મગજ વાપરવું પડે બધું. અને 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય ને એટલા હોય, કેમ કે ટીચર હોય ને આપને જ કહે એમ કે તારે જ સંભાળવા. ખોખલી કેમ નહીં પીતી? હાય મિત્રો, તો અમે છે ને બધા ગયા હતા બહાર બેસવા. અમારા બધા ગલીમાં કેવું કે રાતના 12-1 વાગ્યા લગી બધા બેઠા હોય ભઠ્ઠો કરીને, અને બધા વાતો કરતા હોય ને એવી રીતના બધા બેઠા હોય. અને આજે વ્લોગમાં કાંઈ એટલું બધું ખાસ નથી. જો તમને મારો વ્લોગ ગમે તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચા બનાવે, કેમ કે મારા કાકા હે ને એ બંધાણી છે ચાના, અને ચા તા પીવો જોઈએ એટલે ચા બનાવે હે નીલું. અને અમે બધા બેસવા ગયા હતા. હાય જ્યાં હે ને ટેટાવાળો નામ પાડી દેવું. જેની ચા કરે છે, કડવો ઝેર જેવો કરી નાખ્યો એવું દેખાય છે મને. મૂકી દે, બંધ કરી દે. ઓહો, બારી નાખ્યો ચા ને. તો આપણે તો ચા પીવો નથી, હવે આપણે સૂઈ જવું છે. નાખ દે એમાં પાછું દૂધ, ચા નાખ દે. કડવો ઝેર જેવો હોય, મને મેં કીધું તું. નાખ દૂધ એમાં. कौन है ये लोग कहां से आते हैं ये તો મારો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વ્લોગમાં.